જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 5 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। મિત્રો ત્યારે માત્ર ને માત્ર તમારે એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને મિત્રો જો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી હશે તો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ, તાજેતરમાં દુર્ગા સ્ક્વોડની રચના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો એ રાજ્ય છે પશ્ચિમ બંગાળ। પ્રશ્ન બીજો જોઈએ, ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો મિત્રો આ ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 125માં સ્થાને રહ્યું છે। મિત્રો કેટલામાંથી? તો કે 197માંથી। પ્રશ્ન ત્રીજો જોઈએ, ભારતીય વાયુસેનાના 51માં નાયબ વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે આશુતોષ દીક્ષિત। ચોથો પ્રશ્ન જોઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને શું રાખ્યું છે? તો મિત્રો એનું નામ રાખવામાં આવ્યું છે સેવા તીર્થ। પ્રશ્ન પાંચમો જોઈએ, તાજેતરમાં નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાં ડિરેક્ટર એટલે કે પર્સનલ તરીકે કોની નિયુક્ત કરવામાં આવ્યા છે? મિત્રો કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ છે કૃષ્ણકુમાર ઠાકુર। મિત્રો આ NMDC એનું પૂરું નામ તો આપણે જોઈ ગયા, શું છે? તો કે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન। પણ મિત્રો જો આપણે ગુજરાતીમાં એની વાત કરીએ તો એનું નામ છે રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ, રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ। અને મિત્રો આનું વડું મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે તેલંગાણાના હૈદરાબાદમાં। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, ભારતનો પ્રથમ ક્રોકોડાઇલ બ્રિજ કયા રાજ્યમાં બનાવવામાં આવશે? તો મિત્રો એ બનાવવાનો છે ગુજરાતમાં, અને ગુજરાતમાં પણ કઈ જગ્યાએ? તો કે વડોદરા જિલ્લામાં। મિત્રો કઈ નદી ઉપર? તો કે વિશ્વામિત્રી નદી ઉપર। મિત્રો અહીંયા થોડીક આપણે પ્રિન્ટ મિસ્ટેક છે। પ્રશ્ન સાતમો જોઈએ, સુપ્રીમ કોર્ટના કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે BV નાગરત્ન। પ્રશ્ન આઠમો જોઈએ, તાજેતરમાં સમાચારમાં રહેલ સંચાર સાથી એપ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો એ સંસ્થાનું નામ છે મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન। પ્રશ્ન નવમો જોઈએ, હિન્દુસ્તાન કોપર લિમિટેડના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે અનુપમ મિશ્રા। તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો। અને મિત્રો જો હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આ ઉપરાંત મિત્રો આપણે આપણી ચેનલ ઉપર રોડ સેફ્ટીના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી છે, અને મિત્રો આપણે કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી દીધી છે। અને મિત્રો આપણે કરંટ અફેર્સ તો એ રોજનું ડેઇલી અપલોડ કરીએ જ છીએ। તો મિત્રો તમારે જો એ વિડીયો હજી પણ જોવાના બાકી હોય તો જોઈ લેજો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ। પ્રશ્ન 10મો જોઈએ, પંજાબ નેશનલ બેન્કે કોને પોતાના પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો એ છે હરમનપ્રીત કૌર, અને મિત્રો આ એક ક્રિકેટર છે। પ્રશ્ન 10મો જોઈએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે
નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ ગુજરાતના કયા શહેરમાંથી કરવામાં આવ્યો છે? તો મિત્રો એ છે ગાંધીનગર. પ્રશ્ન 12મો જોઈએ. ગુજરાતનું પ્રથમ મ્યુઝિયમ ગુજરાતના કયા જિલ્લામાં શરૂ કરવામાં આવશે? તો મિત્રો એ શરૂ કરવાનું છે મહેસાણા જિલ્લામાં. મિત્રો મહેસાણામાં કઈ જગ્યાએ? તો કે વડનગર ખાતે. પ્રશ્ન 13મો જોઈએ. તાજેતરમાં કયા રાજ્યની જલભરા મીઠાઈને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો એ છે પશ્ચિમ બંગાળની મીઠાઈ. મિત્રો પ્રશ્ન પૂછવામાં આવે કે આ જલભરા એ શું છે? તો મિત્રો એ એક મીઠાઈ છે, યાદ રાખજો. પ્રશ્ન 14મો જોઈએ. તાજેતરમાં US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દ્વારા 2026 લીડરશિપ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ છે સુનિલ ભારતી મિત્તલ. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કોને કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ છે લોખંડે પ્રશાંત સીતારામ. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના વન લાઇનર પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.